જસદણની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે અને મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે મતદાન કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ બૂથ પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે 1200 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 3 ડીવાયએસપી, 7 પીએસઆઈ અને પેરામિલિટરીના જવાનો ખડેપગે રહેશે, જ્યારે 27 રૂટ પર પીએસઆઈ સ્તરના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કરશે તેમજ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે 4 પોલીસ સ્ટેશનમાં રિઝર્વ પોલીસ ફોર્સ રાખવામાં આવી છે। રાજકોટનો પોલીસ કંટ્રોલ રૂમ દૂર હોવાથી જસદણમાં એક લોકલ કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે। જસદણના જંગ માટે આવતીકાલે મતદાન થવાનું છે અને પહેલા તમામ ચાહે સુરક્ષાની અથવા બીજી અન્ય વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। એ જ બાબતને લઈને વાતચીત કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું। સર, સુરક્ષાને લઈને કઈ રીતના વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? અમારે લોકલ પોલીસ સાથે સીપીએમએફની કંપનીઓ પણ સાથે છે અને ટોટલ મળીને અધિકારીઓ અને કર્મચારીઓ તમામ મળીને ટોટલ 1200 જેટલું બંદોબસ્ત છે। ટોટલ 4 પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં આવે છે, વિછિયા, ભાદલા, જસદણ ને આટકોટ, ને તમામ પોલીસ સ્ટેશન્સમાં ટોટલ 104 થી વધારે 104-5 ગામડાઓની સંખ્યા છે જ્યાં અત્યારે આ થવાનું છે ચૂંટણી। 159 પીએસએલ છે અને 262 જેવા બૂથ છે। તમામ જગ્યાઓ અમે ઇલેક્શન કમિશનની સૂચનાઓ પ્રમાણે ધારાધોરણ મુજબ એમના સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ પ્રમાણે બંદોબસ્ત ગોઠવેલું છે। સર, કેટલાક સંવેદનશીલ બૂથ પર રાખવામાં આવે છે, ત્યાંને લઈને ખાસ કઈ રીતની વ્યવસ્થા છે? જે સૂચના મુજબ 72 અમારી પાસે પીએસએલ છે, 72 પીએસએલ ઉપર સીપીએમએફનો બંદોબસ્ત રહેશે અને એનાથી ઉપરની જે 3, 4, 5 જે બૂથ્સ હોય એ પ્રમાણે જે સૂચનાઓ છે એ પ્રમાણે ત્યાં સીપીએમએફ ગોઠવવામાં આવેલી છે। સાથે સાથે ક્યુઆરટીની ટીમો બનાવેલી છે જે થાણા અધિકારીઓ સાથે રહેશે અને અધિકારીઓ સાથે સ્ટ્રાઇકિંગ ફોર્સની વ્યવસ્થા કરેલી છે। કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે એ લોકો સદંતર તત્પર રહેશે। કોઈ અણબનાવ બને અથવા તો કંટ્રોલ રૂમની કઈ રીતની વ્યવસ્થા છે? કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવે છે? રાજકોટ અહીંયાથી થોડુંક દૂર છે એટલા માટે અમે એક લોકલ કંટ્રોલ રૂમ જસદણમાં પણ ઊભું કરેલું છે, જેનાથી કઈ સંદેશા વ્યવહારમાં કઈ પ્રકારની વાંધા ઉત્પન્ન ના થાય અને સાથે રિઝર્વ ફોર્સ પણ અમે તૈયાર રાખેલી છે કે કોઈ પણ સ્થિતિમાં અગર અમારે રિઝર્વ ફોર્સ મૂકવી પડે તો એ રિઝર્વ ફોર્સ પણ અમે તૈયાર રાખી છે। તો તમામ બંદોબસ્ત કરી દેવામાં આવ્યા છે। એક કંટ્રોલ રૂમ પણ જસદણની અંદર તૈયાર કરવામાં આવ્યો છે કે જેનાથી તરત જ રિસ્પોન્સ છે એ કોઈ ઘટના બને તો ત્યાં પ્રાપ્ત થઈ શકે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી।